સબસ્ક્રાઇબની આવી ગયા છે હવે નવા વ્લોગમાં. તો આજે આપણો વ્લોગ છે અમે જ્યારે જૂની જગ્યા જ્યાં અમે રમતા પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આજે યાદ થોડીક તાજા થઈ ગઈ છે. જૂની યાદ હતી જે છોકરા જે રમતા હતા અંદરની સાઈડ રમે મારી પાસે જે દિવાલ જોવો ને દિવાલની પાછળ રમે તો એને જોઈને આજે ઈચ્છા થઈ ગઈ કે આજે ના આજે આલી કોઈ એટલે જ આને જોઈએ આપણે કેવી રીતે રમે. કેમ કે અમે અહીંયા રમવા આવતા ત્યારે સવારે આવતા અને સાંજે જતા આખો દિવસ અહીંયા રમતા. ખાલી બપોર જમવા જઈને જમીન તરત આવતા હતા. પાણી બોટલ ભેગી હોય અને આ જે ડબ્બા છે ડબ્બાની અહીંયા મોટી મોટી લાઈન હોય, ચાર ચાર માળના ડબ્બા હોય અને ડબ્બા ઉપર ચડી ચડીને અમે રમતા. ત્યારે મજા કંઈક અલગ આવતી. ત્યારે બધા માણસો એવા ભાઈબંધ દોસ્તાર બધા એવા હતા જૂના. જે અત્યારે કોઈ એટલું બધું રમવામાં કંઈ ખાસ નથી રહ્યા કે અત્યારે એટલા બધા કોઈ રમતા નથી. અમે જ્યારે રમતા ત્યારે બહુ રમતા લિમિટ વગર. કે જેમ કે સવારે આવે 8 વાગે કોઈ ઉઠ્યું ન હોય ત્યાં આવી ગયા હોય અને પછી આખો દી રમતા હોય બપોર લગી 1 વાગ્યા લગી. 1 વાગે જમવા વયા જાય, વળી પાસે જમીન તરત પાછા આવતા રહીએ. હવે પછી સાંજે મોડે જાય, 5 વાગે જાય, 6 વાગે જાય, 7 વાગે, જ્યાં લગી અંધારું ન થઈ જાય ત્યાં લગી રમતા હોય. અને 1-2 દડા ખોઈ નાખે ને આવી રીતે બધા રમતા હોય. અને આમ જોઈ લો મારી પાછળ જે આ વ્યૂ છે અહીંયા અત્યારે રોડ બની ગયો. નકર આની પહેલા અહીંયા ખાલી એમનામાં જ હતું, રોડ નહોતો. ત્યાં અમે અહીંયા રમતા. આમાં જગ્યા જૂની છે જ્યાં અમે રમતા સવારથી સાંજ લગી. અને અંદરની પારી બની ગઈ. પારીની પાછળ જ્યાં ડબ્બા રાખતા, આ જે ડબ્બાની ગાડી છે ને ડબ્બાની ગાડી અહીંયા હતી. અને આ શું કહેવાય ડબ્બા અહીંથી ઉતારીને અહીંયા અંદર રાખતા અને અહીંયા મોટી 4-4 માળની લાઈન કરીને રાખતા. એકની ઉપર એક એકની ઉપર એક એમ કરીને 4 માળની રાખતા. અને 4 માળની ઉપર અમે ચડીને રમતા. જે એકને પકડતા, 2 ને હમતા કોદા અને આ બધી વસ્તુ જે હતી ને એ બધી અમે અહીંયા રમતા. પાટે અહીંયા ગેડી બોલ રમતા, બેટ દડે રમતા. અને કેટલી મસ્તી બધી અહીંયા બધી જેટલી મસ્તી કરવી હોય એ બધી અહીંયા કરતા. ઓહો આ જો ગાડી છૂટ લઈને આવે જો ક્યાંથી કાઢે જો એ ભાઈ હેવી ડ્રાઈવર. એટલે અમે જ્યારે રમતા ત્યારે આવી રીતના જ્યારે ડબ્બા ખાલી કરતા કે જ્યારે આવી રીતે કાંઈ હોય ને એટલે ત્યારે અમે ખાલી ત્યાં 5 મિનિટ ઊભા રહી ગયા હતા સાઈડમાં કે ભાઈ ડબ્બા લઈએ ત્યાં લગી. અને એ લોકો અમને કંઈ કહેતા નહીં. જ્યારે રમવા અમે આવતા ને ત્યારે અમે ખાલી પ્રેમથી રમીને વયા જતા. ત્યારે એ લોકો કાંઈ કહે નહીં. એ ખાલી કહે કે ભાઈ જોજો, ધ્યાન રાખજો ગાડીમાં કંઈ નુકસાન ન થાય. કેમ કે અહીંયા ઘણા બધા આવતા હતા. આમાં ઓલું પાણા રાખતા અને ઘણી બધી વસ્તુ અહીંયા રાખી દેતા ને તો એ ખાલી એટલું કહેતા કે ભાઈ ધ્યાન રાખજો, એ બીજું કાંઈ ન નુકસાન કરતા. એટલે એ રીતે તો અમારી બધા સારા હતા ભાઈબંધ દોસ્તારની બધા કે બધી વ્યવસ્થિત રીતે મેં રહેતા. પણ અદેખાય બહુ કરતા, બાજવાનું, ગારું બોલવાની. બધા એકલા હોય એટલે શું અહીંયા તો કોઈ હોય નહીં. અને અત્યારે તો શું દિવાલ રાખી દીધી, નવું અહીંયા અપડેટ થઈ ગયું બધું. તો નવું અહીંયા પ્લેટફોર્મ બનાવ્યું છે પાટા ઉપર. પાટાની સાઈડમાં અત્યારે આખો રોડ આખો નવો બનાવી નાખ્યો હોય. નકર પહેલાં રહ્યું ને ખાલી ધૂળ જ ઉઠતી અહીંયા. આ જોઈ લ્યો કેવું આવે અહીંયા ખાલી ધૂળ જ ઉઠતી. જે આ આગળ જે તમને દેખાય ને કોરું એવી રીતે જ બધું હતું. અને ધૂળ ઉઠતી ને પાણા જતા અહીંયા. પછી આ ધીમે ધીમે આ બધું કર્યું ને તમે જોઈ લ્યો કેવું છે વ્યૂ આપણે રેલવે સ્ટેશનનું. એક બબે ગાડી પહેલાં તો 3 જ પાટા હતા. પછી આ નવો પાટો એક નવો ચોથો નાખ્યો છે. જગ્યા બહુ મોટી હતી, થોડીક નાની થઈ ગઈ હવે. અને આમે જો ગાડીઓ આવે છે ધીમે ધીમે. ભાઈબંધ એકને લઈને આવ્યો, એ અંદર ઊભો છે. ઓલા બધા ક્રિકેટ રમે છે ને જોવે છે. અને આપણે અહીંથી થોડાક આગળ જઈને જોઈ શું આગળ કેવું છે. અહીંથી તમને પ્લેટફોર્મ જો અહીંયા લગી દેખાશે. પ્લેટફોર્મ પહેલાં આટલે લગી નહોતો, બહુ આખો હતો. આખું રેલવે સ્ટેશન જ છે આપણું. જોઈ લ્યો આખી દિવાલ કરી નાખી કે કોઈ આવી ન જાય. પહેલાં આટલું બધું સ્થિત ઓલું શું કહેવાય ઓલું હતું નહીં. અત્યારે હવે ધીમે ધીમે રહ્યું ને બધું એવું થવા માંડ્યું કે પહેલાં બધા રહ્યું ને અહીંયા રમવા આવતા ને તો રમવા દેતા. હવે રહ્યું ને પારી કરી. કેમ કે રેલવે સ્ટેશન આખું મોટું કર્યું છે. તો રેલવે સ્ટેશન મોટું કર્યું છે ને તો એટલે રહ્યું ને એ હવે ફોકસ ઓલામાં લીધું છે કે ભાઈ હવે અહીંયા રમવાનું બંધ, આલીકોર આવવાનું બંધ.
એટલે અહીંયા આવવાનું ના હે સખત બધાની મના હે કે અહીંયા કોઈને આવવાનું નથી તો આપણે નકતા થઈને તો આવવાના જ છે તો જ મજા આવશે ને કે જે વસ્તુ કરવાની ના પાડી છે અને એ વસ્તુ કરશું તો જ મજા આવશે નકર ક્યાં મજા આવવાની એડવેન્ચર એને જ કહેવાય ને કે તમને જે વસ્તુ ના પાડવી એ વસ્તુ તમે કરો તો તમને એડવેન્ચરની ફિલિંગ આવે ક્યાંક પહાડ ઉપર ગયા છે ને પહાડ ઉપર ગયા છે ને એને બાજુમાં મોટો પહાડ છે એની ઉપર જવાની સખત મનાઈ છે આપણે જો તોય એની એ પહાડ ઉપર ચડશું તો જ આપણે એને એડવેન્ચરની ફિલિંગ આવશે કે ના ભાઈ અહીંયા ના પાડી છે તોય આપણે જાય એ એ બધી ફિલિંગ અલગ જ છે એ એડવેન્ચર કહેવાય આપણે હવે પાછા અહીંથી દિવાલેથી પાછા ચડશું કે ઓલા રમે હે તો એનો એકાદો વિડીયો લઈશું આપણે દારૂ ન બોલે તો જ લેવો હોય કેમ કે બધા હખણા નહીં રહે એ મારા નાનકડો ભાઈ અને મોઈના બધા ભાઈબંધ બધા એના ભાઈબંધ એટલે ઓળખે બધા પાણી લઈને આવે અરે ગુલ્ફી વાળાની જે લારી આવે ને એ પોતે આલી કર્યું ને કાંટો મારવા આવતો કે આખા આમાં ઘરાગત નીકળો ને વેચાણી ન હોય ઓછી વેચાણી હોય ને તો આલીકોર આવે ને ખબર આલીકોર આવશું ને તો વેચાઈ જાય છે તો એ ગુલ્ફીની લારી વાળો આલીકોર આવ્યો હતો ને એકવાર તેની એને જોઈને એક પાણીપુરી વાળો આલીકોર આવ્યો તો એની વાંહે એને ડેલીનું થઈ ગયું કે ભાઈ આલીકો એક આટો મારવા આવે અહીંયા આવે એટલે તાજી ડીશું વેચાઈ જાય એને કે બધા ભાઈ બધા રમતા હોય ને એટલે બધા ભૂખા થયા હોય નાસ્તો કરવો જોઈએ કોઈ જવાની આડા થતી હોય કાંઈથી હાલીને જવું પગ દુખતા હોય એટલે હાલીને ન જાય એટલે અહીંયા કોઈ ગમે તે આવે ને તો એની પાસે નાસ્તો લઈ લઈએ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો હાલો ભાઈ હાલો એક એક હાથ ઊંચો કરીને બોલતા જઈજો હવનું નામ મારું નામ કાર્તિક મારું નામ અર્પિત અર્પિત આ કોણ હે મોટો ઓહો ફૂલ સપોર્ટ કે તો ફૂલ સપોર્ટ અરે હરકી ખાલી સ્પીચ તો દે અહીંયા આ તો મેચ નો સ્પીચ ન એટલે બધા બોલતા હોય માઈક બોલ આલે તો માઈક દો હાલે માઈક દો બોલ આઈ મેરા માર્ક્સ તારા માં હિંમત હોય તો માર શકો અરે ભાઈ તો ગાઈસ આવો થઈ ગયા છે ભાઈ અને આ બીજા ઉતરા છે બીજા ભાઈ અમારા ઉતરા છે જો અમારો અત્યારે અર્પિત ચૌહાણ ઉતરા છે દા લેવા આના પછી હું ઉતરીશ તમે જોજો કેવા છક્કા ચોક્કા મારો નો જાતો આપણે અર્પિતભાઈ ચૌહાણ અત્યારે આવો થઈ ગયા છે કુલદીપભાઈ દડો ફેંકી દે પેલા જ દડે હાલો હું મૂકી દઉં છું મોટો આવ્યો ટોપી વાળો અમે એક જ બોલમાં આવો હાલો જો આવો જજે હાલ જાય ને યાર હાલ ઠોકો હા તારો સીન ચાલુ છે હાલ દે દીખા દે હાલ દોડ હાલ જાય ને યાર हाल छक्का चौका हम गड़ा गया हाल ये कार्तिक भाई ने चौका मार दिया और ये ओवर का लास्ट बॉल है रोई को तो बंद करने ये तो हमारा एडिटिंग થઈ જાય મારા પીસી છે ને કરે એટલે આ એલા દોડ એ નમુનિયા દોડ નમુનિયા હવે દોડે હવે નો હાલે કાર્તિક આર્ય ને અમારા આઈ નો એલિયન ઉભો તારી પાસે ઉભો એક જ મિનિટ મારો ભાઈ તું રહી જાતો ને હાલ ભાઈ તારે કઈ કેવું બોલી દે હાલે એક બે હાલો 1 2 3 हेलो मेरा मन तारा में हिम्मत होय तो सलाई गोड़ी હું તારી ગોળી થી કઈ બિયાતી નથી હો હું ને મારો બાપ ચંપુ ચમેલી જે પાણા ઘા કરે દડા ઘા કરવાને બદલે એ દડો આવ્યો બગાડ એ ચંપુ ચમેલી તારામાં હિંમત હોય તો દડો ઘા કર પાણા ઘા ઘરમાં કોકના માથા ફોડીશ કોક ને તારા ઘરે બોલાવીશ આહા દડામાં ધ્યાન દો મારામાં ધ્યાન ન દો કરતા જે બ્લોક છે રાહુલભાઈ નો બ્લોક છે અમે દડી બેટ રમતા હતા રાહુલભાઈ અહીંયા બ્લોક બનાવો તમને પૂછી આપણે આપણા ફ્રેન્ડને પૂછી કુલદીપ આ રાહુલભાઈ નો બ્લોક છે તમને કેવી રમવાની તમને મજા આવે જો આ ભાઈ તો નથી બરોબર જયલા હા જયેશ રાઠોડ
તમને આ અમારો બ્લોગ છે, તમને રમવાની મજા આવે? મને એમાં એવું જો એમાં એવું છે કે અમારે આરે થોડો નપુસંગતા વાળો હે બાયલો હે અને એની બધા છે ને એની આપણે એલું પુષ્પા પિક્ચર નહોતું નીકળ્યું, આ દોડો મેં કીધી દીધો. બાકી તમે અમારો બ્લોગ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ દોડો મેં રોકી લીધો છે ગાઈસ, દેખ શકે એને પગ છે દડા રોક लिया ब्लॉग बना के हम लोग ये देखो एक हाथे कर लेજો. ओहो हमने कही हमारा कही ने दड़ा लोग અમારા વિપુલભાઈ આવી રહ્યા છે ફટફટીઓ લઈ અમારા ઉચાલ છે. જો વાય તમે દેખ શકો હોનાની કન્ટ્રી ચાલુ છે, આ બધું હોનું આ બ્લેક માર્કેટ આખી છે આની. હા કાકા હું મેં દડો કેવી રીતના કહી જો આમ કહીને આમ કર્યું ને તો દડો કાઢ્યો મેં. આમાં દીપ ને કો ગારું બોલે ને દીપ ને કો હાલે ભાઈ સારે કઈ બોલું क्या है तेरे को मेरे को नहीं ये आता है बोल ये દડો એ આકા લેજીએ એ કેટલા મેચ છે થોડા 150 દેશ में ગારા રહી જો આ રાજનો છોકરો એ લાભુ. હાલો ગાઈસ અમારો ન્યू બ્લોગ આપણે જો આપણે ક્રિકેટ રમી રહ્યા છીએ देख सकते हो. वहाँ भाई राहुल भाई कैमरामैन राहुल भाई के साथ चलो हेलो हमारा खिलाड़ी बैट्समैन कुलदीप भाई, हमारे बॉलर डुलू भाई. हेलो ओ मां डुलू लूला બધા પોતાના ફેવરિટ ડાયલોગ બોલશે. હાલો હાલે પેલા તારે ચાલુ હાલો મારો હાલ તારો ડાયલોગ બોલી જા. મારી વેગું એક દે કેવું થયું ખબર હું ગયો તો મારા મારને મળો એમાં મેં ડેલી કકડાવી તો માણા ઢોટા કાના એ બાસુરી બોટલ દેવાની હતી ભાઈ, બોટલ દઈ દીધી તમને. એટલે આ શું છે ઓય હા ગાઈસ હે સારું અને આપણે કોઈ જોતું છે નહીં, આપણે ચોરી લઈ તો કેમ રહી કે આપણે હા ચોરી લઈ એ લે માર્કેટ આવી ગયા. હલો ભાઈ આવા નવા આજ બેડે 10-14 આવે ને આવી રીતના વસ્તુ અડે ત્યાં એના બાપની વસ્તુ એવી રીતના અડે અને ચોથું જેવું મોટું એનું મોટું ઝૂમ કરીને જોઈ લ્યો ભાઈનું. આવા આંચ પેડે 10 અમારી આગળ આવે અને આમાં એ હાટું ધંધો કોયલો હોય, આમાં એ હાટું ધંધો કોયલો આવા આંચ જેવા 10 આવે ને એને અમારે હાચવી રાખવાના ખોરામાં. આવી રીતે જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બેલ આઇકન વગાડી દો તો તમને રહીને બધી અપડેટ આવતી રહેશે. મારા નવા વ્લોગ તમને તમારા લગી પહોંચી રહેશે. તો થેન્ક યુ સો મચ.